વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો મટર પનીરની સબ્જી બનાવવા માટેનો ક્વિક રિકેપ. મટર પનીરની સબ્જી બનાવવા માટે જોઈશે ટમેટો અને કેપ્સિકમની પ્યુરી 200 ગ્રામ, ડુંગળીની પ્યુરી 50 ગ્રામ, તેલ 2 ચમચી, બટર 1 ચમચી, મીઠું ચપટી, મરચું 1 ચમચી, હળદર ચપટી, ગરમ મસાલો ચપટી, વટાણા 50 ગ્રામ, પનીર 100 ગ્રામ, કોથમીર 2 ચમચી. મટર પનીરની સબ્જી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં બટર અને તેલ લઈ ગરમ કરો. પછી તેમાં ડુંગળીની ગ્રેવી એડ કરી લાઇટ બ્રાઉન કલરની થાય તેમ સોતે કરી લો. પછી તેમાં ટમેટો અને કેપ્સિકમની ગ્રેવી એડ કરી 5 મિનિટ કૂક કરી લો. પછી તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો અને હળદર એડ કરી 2 મિનિટ કૂક કરી લો. પછી તેમાં પનીરના પીસ અને બોઇલ કરેલા વટાણા એડ કરી 2 મિનિટ કૂક કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર અને વટાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મટર પનીરની સબ્જી. તો ફ્રેન્ડ્સ, એક પંજાબી સબ્જી શીખી લીધા બાદ એક સ્વીટ તમારી રાહ જોઈને બેઠી છે. તો ચાલો પૂછી લઈએ કે સ્વીટમાં શું બનવાનું છે. મનાલી, આપણે હવે સેકન્ડ રેસીપીમાં કંઈક સ્વીટ બનાવવાની છે. ચોકલેટ રોલ નામ છે એનું. તો શું સ્પેશિયાલિટી છે ડિશની? ચોકલેટ રોલ એકદમ ઘરે જ બની જાય છે. એટલે બહારનું અત્યારે બધા તહેવારો આવે છે તો બહારની મીઠાઈ ખાવી એના કરતાં ઘરની એકદમ સરસ અને ક્વિક રેસીપી છે તો એ બની જાય. મીઠાઈ બનવાની છે, ચોકલેટ રોલ નામ છે. કેટલો સમય લાગશે? 10 મિનિટ. 10 મિનિટમાં રેડી થઈ જશે આપણી મીઠાઈ. તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મોળા બિસ્કિટનો ભૂકો, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર, કોકો પાવડર, બુરુ ખાંડ, દૂધ, ચોકલેટ સોસ, ટોપરાની છીણ, અખરોટ અને ઘી લીધું છે. ઓકે, તો શરૂઆત કરીએ. હવે બિસ્કિટનો ભૂકો આપણે હાફ પેકેટ જેટલું બિસ્કિટ લીધું છે અને આને મિક્સરમાં એકદમ ફાઇનલી ગ્રાઇન્ડ કરી દીધું છે. એપ્રોક્સ આપણે 50 થી 60 ગ્રામ જેટલો ભૂકો લીધો છે. આ કોકો પાવડર છે, આપણે 1 સ્પૂન નાખીશું. ઓકે. ડ્રિંકિંગ ચોકલેટ પાવડર 1 સ્પૂન નાખીશું. અને બિસ્કિટ સાવ મોળા છે એટલે એમાં ગળપણ માટે બુરુ ખાંડ યુઝ કરીશું. ઓકે. લગભગ આપણે 2 સ્પૂન યુઝ કરીશું. સ્વીટનેસ માટે આપણે બુરુ ખાંડ એડ કરી છે. અને ચોકલેટ રોલ્સ છે એટલે ચોકલેટી ફ્લેવર તો હશે જ. આને થોડું પ્રોપરલી મિક્સ કરી લઈએ છે. ઓકે. વધારે જરૂર લાગે તો આપણે કોકો પાવડર નાખી શકાય. ઓકે. થોડો બીટર ટેસ્ટ ભાવતો હોય તો આપણે કોકો પાવડર અપ ડાઉન કરી શકાય છે. કરી શકાય છે. મિક્સ કરી લઈએ છે એકવાર બધું જ. હવે આપણે આની અંદર દૂધ નાખવાનું છે. ઓકે. અને દૂધ નાખીને લોટ બાંધવાનો છે. ઓકે. દૂધ આપણે કાચું દૂધ જ લઈએ છે કે? કાચું દૂધ લીધું છે. ઓકે. જરૂર મુજબ દૂધ નાખીશું આપણે. ઓકે. અને કેવી કણક બાંધવાની છે? કઠણ હોય છે કે એકદમ નોર્મલ હોય છે? ભાખરી જેવી થોડીક બનાવવાની છે, બહુ ઢીલી પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. ઓકે. ભાખરીની જેવી રીતે કડક બાંધતા હોઈએ છે એવું રાખવાનું છે. વધારે પડતું કડક નથી કરવાનું કે વધારે પડતું સોફ્ટ પણ નથી કરવાનું. યસ. જરૂર પડે તો દૂધ એડ કરતા જઈએ છે. અને મનાલી, આપણે દૂધ છે રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે કે ફ્રીજનું ઠંડુ લઈ શકાય? ના, રૂમ ટેમ્પરેચર વાળું. રૂમ ટેમ્પરેચર પર વાળું. બહુ ઠંડુ નથી લેવાનું. મિક્સ કરી લઈએ છે બધું સરસ. આમ પણ હવે તહેવાર નજીક છે તો એવું થાય કે ઘરની સ્વીટ જ આપણે પ્રિફર કરીએ, કારણ કે બહારમાં બહુ જ ભેળસેળ ને બધું થતું હોય છે તો માંદા પડી જવાના ચાન્સીસ રહેતા હોય છે. તો જો આવી કોઈ ક્વિક એન્ડ ઇન્સ્ટન્ટ મીઠાઈ ઘરે બની જાય અને એમાં પણ ચોકલેટ ફ્લેવર છે જે જનરલી બધાની ફેવરેટ હોય છે,
મનાલી અત્યારે તો આપણે આમાં ચોકલેટ ફ્લેવર કરીએ છીએ, ચોકલેટ રોલ છે જેમાં આપણે કોકો પાવડર ને ચોકલેટ પાવડર લીધા છે. હા. પણ જો આપણે ચોકલેટ સિવાય કોઈ બીજા ફ્લેવરની બનાવી હોય તો કયા કયા વેરિએશન કરી શકાય? આમાં ઓરેન્જ બિસ્કિટ છે, પાઇનેપલ બિસ્કિટ છે, લઈ શકાય. ઓકે, મોળા બિસ્કિટની જગ્યાએ આપણે ફ્લેવરવાળા બિસ્કિટ જ લઈ હા. અને કરી શકાય છે. હા. આમાં થોડું ઘી નાખી દઈશું. ઓકે, ઘીથી કેળવી લઈએ છે લોટને. હા. મનાલી, આ ચોકલેટ રોલ્સ છે, આ ક્યાંથી શીખેલી છે? તે જાતે ક્રિએટ કરી છે? હા, અમે જાતે ક્રિએટ કરી ઓકે, છે. એટલે એક્સ્ટ્રા ફ્રી ટાઈમમાં આવી રીતે નવા નવા આપણે ઇનોવેશન કરતા રહીએ છીએ. કરતી જો રહું છું. સક્સેસ જાય તો આપણે બીજાની સાથે શેર કરીએ Share છીએ, કરી બીજાને શકીએ. ખવડાવીએ છીએ. અને જો કે મિસ્ટેક થાય, સક્સેસ ના જાય તો એકલા જ આપણે છુપાવી દઈએ છીએ કે ના ના કશું બનાવ્યું ના જ ના. નથી. તો લોટ બંધાઈને તૈયાર છે. ઓકે, હવે આપણે પાટલા પર ફોઇલ પેપર પાથરી દેવાનું છે. ઓકે, ફોઇલ પેપર લઈએ છે. હા. હવે આ ફોઇલ પેપર પર આપણે ઘી પાથરી દઈશું. ઓકે, 2 ફોઇલ પેપર લીધા છે અને આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ છે. હા. આપણે શું આનો રોટલો વણવાનો છે એવી રીતનું છે? હા, આનો રોટલો ઓકે, વણવાનો એટલે છે. આપણે ઘીથી ગ્રીસ કરી દઈએ છે જેથી કરીને ઇઝીલી ઉખડી જાય. ઉખડી શકે. હમ. 2 મીડિયમ સાઇઝના આપણે ફોઇલ પેપર કાપી લીધા છે. હા. એના ઉપર આપણે ઘી લગાવી દઈએ છે. હમ. હવે આપણો બાંધેલો લોટ છે. તો સરસ મજાનો ગોળો કરી લઈએ છે હા. કારણ કે પછી આપણે એને વણવાનું છે. હા. તો સરસ બધેથી પ્રેસ કરી લઈએ છે હા, જેથી બધે. કરીને ફાટી ના જાય. હમ. હવે એની પર આપણે બીજું મૂકી દઈશું. ઓકે, બીજું ફોઇલ પેપર ઊંધું કરી દઈએ છે અને પછી આપણે વણવાનું છે. હા, હવે વણવાનું છે. બધી સાઈડથી થોડું થોડું વણી દેવાનું. ઓકે, અને થિકનેસ કેવી રાખવાની છે આપણે રોટલાની? મીડિયમ. ઓકે, ભાખરી કરતાં જાડી રાખીએ હા, છે? ભાખરી કરતાં જાડી રાખીશું. ઓકે, કારણ કે આ રોલ્સ છે એટલે એનું લેયર થીક હશે. ઓકે, થોડુંક જાડું જ વણવાનું છે એને. હા. અને બધી જગ્યાએથી ધ્યાન રાખવાનું છે કે સરખું જ પ્રેસ કરીએ આપણે એને હા. વેલણથી. હવે આપણે જોઈ લઈશું ઉખાડીને. ઓકે, ફોઇલ પેપર થોડું વણાઈ જાય એટલે ફોઇલ પેપર ઓછું કરીને એકવાર જોઈ લેવાનું હા. કે બરોબર રોટલો વણાયો છે કે નહીં, બધી સાઈડથી પ્રોપર ઇક્વલ Thickness થઈ એની ગયો આવી છે કે કે નહીં. તો રોટલો વણાઈને રેડી છે. ઓકે, હવે આની પર આપણે ટોપરાની છીણનું લેયર કરવાનું છે. ઓકે, સૂકા કોપરાની છીણ લીધી છે. હા. એમાં થોડું ઘી એડ કરી. છીણની અંદર આપણે ઘી એડ કરીએ છીએ. હા. એનું શું કારણ છે? આ જે ટોપરાની છીણ છે આપણે એને ઉપર લેયર કરીને જ્યારે રોલ કરીશું ત્યારે કોરી હશે તો ઉખડી જશે. ઓકે, જો ઘી મિક્સ કરેલું હશે તો ચોંટી રહેશે ઓકે, પ્રોપર. સરસ પ્રોપર એનું બાઇન્ડિંગ રહેશે. હા. ઉખડી નહીં જાય જ્યારે રોલ કરીએ ત્યારે. હા. અને ચોકલેટનો રોટલો છે, ચોકલેટી ફ્લેવરનો, એટલે વચ્ચે વ્હાઇટ કલરનું લેયર ખૂબ જ સરસ બહુ જ fine કોમ્બિનેશન સરસ લાગશે. હા. એટલે કોપરાની છીણમાં ઘી મિક્સ કરી અને છીણ આપણે જે લેયર કર્યું છે એની હા. ઉપર પાથરી લઈએ છે. કોપરાનું લેયર આપણે પાથરી દીધું છે પ્રોપર. હવે એને રોલ કરી લઈએ. ઓકે, ધીમે ધીમે રોલ કરવાનું ખૂબ છે. જ હલકા હાથે આપણે એને
રોલ કરીએ છીએ જેથી કરીને બ્રેક ના થઈ જાય. હા. આપણે નીચે ઘી ચોપડેલું છે. ઓકે, એટલે એટલે ઉકળી ઇઝીલી જશે. ઉકળી પણ જાય છે. હા. ખૂબ જ ડેલિકેટ રીતે આપણે એને ફોલ્ડ કરીએ છીએ હા. કારણ કે આપણે રોટલાની થિકનેસ છે થોડીક જાડી રાખી છે. હા. રોલ વળાઈ ગયો છે. હવે આપણે આને ફોઇલ પેપરથી કવર કરી લઈશું ઓકે. અને આને ફ્રીઝરમાં 5 મિનિટ સેટ થવા મૂકવાનું. ઓકે, ફોઇલ રોલ કરી અને પાછું એની ઉપર ફોઇલ પેપર વીટી દેવાનું છે અને ફ્રીઝરમાં આપણે 5 મિનિટ મૂકી દેવાનું. ઠંડુ કરી લઈએ છીએ. હા. હવે આ થઈ ગયું છે ઠંડુ. ઓકે. અને આપણે જોઈ લઈએ. આપણે 5 મિનિટ ફ્રીઝરમાં પ્રોપર સેટ કરી લીધું છે. હા. સરસ જામી ગયું છે. હા. હવે આપણે આને કટ કરી લઈશું. ઓકે. તો આપણા પીસ કટ થઈ ગયા છે. હા. હવે હવે શું આપણે કરવાનું? એને સર્વિંગ પ્લેટમાં શ્યોર, લઈશું. હું સર્વિંગ પ્લેટ આપી દઉં. સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. હવે શું કરવાનું છે? હવે આપણે આની પર થોડી ટોપરાની શેડ નાખીશું. ઓકે. કોપરાની છીણથી ગાર્નિશ કરીએ છે. હા. અને થોડા અખરોટ લીધા છે ઓકે. એ મૂકીશું. ઉપર અખરોટના પીસ મૂકી દઈએ છે. હા. ચોકલેટની સાથે અખરોટનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. હા, બહુ જ ફાઇન લાગે છે. અને થોડો ચોકલેટ સોસ લઈશું. ઉપરથી ચોકલેટ સોસ સ્પ્રિંકલ કરીએ છે. હા. ચોકલેટ સોસ સરસ પોર કરી દીધો છે. ખૂબ જ અટ્રેક્ટિવ દેખાય છે, એકદમ હા. ચોકલેટી ફ્લેવરનું. તો આપણા ચોકલેટ રોલ્સ રેડી છે. ઓકે, થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, ચોકલેટી ફ્લેવરના એવા ચોકલેટ રોલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તેની રીત હું તમને ફટાફટથી લખાવું છું, પણ બ્રેક બાદ.